નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. તેની અંદર આની પહેલાં એક વિડિયો લેક્ચર છે એ આપણે સમજી ચૂક્યા છે. ત્યારબાદ આજે આગળ જોઈશું. તો આમાં શરૂઆતમાં આપણે વિડિયો લેક્ચર નંબર 1માં શું જોયું એ આગળ જોતા જઈએ. તો સૌથી પહેલાં આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ કોને કહેવાય? પછી એક તફાવત હતો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, તેના વિશેનો અભ્યાસ છે એ પણ આપણે કરી ચૂક્યા છીએ. પછી એક મહત્ત્વનું જે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો અથવા તો વિકાસશીલ દેશોના લક્ષણો, મુખ્યત્વે 9 લક્ષણ છે જે તમને મેં હોમવર્કમાં આપ્યા હતા, લખી અને પાકા કરવાના હતા. તો નીસી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર અને પાયાની અપર્યાપ્ત સેવાઓ, અને 9 આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. અને એના પછી જોઈએ તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ, તેના વિશે પણ જોયું કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. અને એના પછી આગળ જે આપણે ત્યાં પહોંચ્યા હતા એ છે ભારતીય અર્થકારણનું માળખું, અથવા તો ભારતીય અર્થકારણ અથવા તો અર્થતંત્ર કહો તો પણ ચાલે. ભારતીય અર્થતંત્રનું માળખું, કે ભાઈ ભારત દેશનું અર્થતંત્રનું માળખું છે કઈ રીતનું અને કેવું જોવા મળે છે, તેના વિશેનો અભ્યાસ છે એ આપણે અહીંયા કરીશું. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિ, અસંખ્ય એટલે ઘણી બધી, કે ભાઈ અર્થતંત્રમાં જે અસંખ્ય ઘણી બધી જે આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને, આર્થિક પ્રવૃત્તિ કે વ્યવસાયને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવે. કે દાખલા તરીકે હાલો ભારત દેશનું અર્થતંત્ર છે, તો અર્થતંત્રમાં જોઈએ તો ઘણી બધી પ્રવૃત્તિ છે, અને આ પ્રવૃત્તિ બધી છે તો એને અલગ અલગ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમ કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. જો આપણી જે ઘણી બધી પ્રવૃત્તિઓ છે, વ્યવસાયો છે, એને મુખ્યત્વે જોઈએ તો 3 ક્ષેત્રમાં, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિઓનું જે આ વર્ગીકરણ છે તેને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે પ્રમાણે છે, કે આ 3 વિભાગો અને 3 વિભાગોમાં શેનો સમાવેશ થાય તેની ચર્ચા છે એ આપણે નીચે કરીશું. તો સૌથી પહેલાં જોઈએ તો પ્રાથમિક ક્ષેત્ર. જો આમાં 3 ક્ષેત્ર ક્યાં છે, કે ભાઈ ભારતીય અર્થકારણનું માળખું, એમાં 3 ક્ષેત્ર એ છે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર એટલે સામાન્ય બધી પ્રાથમિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. પ્રાથમિક પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો કે મુખ્યત્વે જોઈએ તો અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન એટલે પશુઓની સાર સંભાળ કરવી, પશુપાલન પશુઓ પાળવા, પશુ સંવર્ધન કરવું, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે. કે અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, એવી કઈ કઈ પ્રવૃત્તિ છે, જેમ કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિ. આ બધી જ પ્રવૃત્તિ પ્રાથમિક વિભાગમાં. સામાન્ય રીતે જોઈએ તો આ પ્રવૃત્તિ બધી એવી હશે કે જેમાં એટલો બધો કાંઈ ખર્ચ હોતો નથી, જેની પાછળ રોકાણ કરવું પડતું નથી, એ પ્રકારની તમામ પ્રવૃત્તિ એ બધી પ્રાથમિક ક્ષેત્રની અંદર સમાવેશ થાય છે. સામાન્ય રીતે પ્રાથમિક પ્રવૃત્તિ કહે છે પ્રાથમિક ક્ષેત્રમાં. પછી બીજા નંબરે જોઈએ તો માધ્યમિક ક્ષેત્ર, કે આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. આ માધ્યમિક ક્ષેત્રમાં જોઈએ તો આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, નાના ઉદ્યોગ અને મોટા ઉદ્યોગ, નાના અને મોટા પાયાના ઉદ્યોગો, જેમ કે જોઈએ તો નાના અને મોટા પાયાના ઉદ્યોગ કેવા, તો કે દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ છે. જે નાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો, આ બધે જ ઉદ્યોગોનો સમાવેશ છે એ માધ્યમિક ક્ષેત્ર એટલે વચ્ચેનું ક્ષેત્ર થયું. માધ્યમિક ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.
આ વિભાગ જોઈએ તો ઉદ્યોગ તરીકે માધ્યમિક ક્ષેત્રને ઉદ્યોગનું ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, જેમાં ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો સુધીની ઉત્પાદન કરવામાં આવે છે. કે તેમાં જોઈએ તો સામાન્ય રીતે ટાંકણીથી માંડી અને મોટા મોટા યંત્રો બનાવવા સુધીના ઉત્પાદન કરવામાં આવે. આ બધા એ ઉદ્યોગોનો સમાવેશ, કે ભાઈ ટાંકણીથી માંડી અને મોટા ઉદ્યોગો બનાવવા સુધીનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. પહેલું પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. તો આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય. આ વિભાગની અંદર જોઈએ તો ઘણી બધી સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓમાં મુખ્યત્વે જોઈએ તો વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો. આ સેવાઓમાં મુખ્યત્વે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે વ્યાપાર. વ્યાપાર એક પ્રકારની સેવા, ભલે એનો હોય ટૂંકમાં હેતુ નફાનો હોય છે, પૈસાની લેવડ દેવડ કરવી પડે, પરંતુ એનો સમાવેશ શેમાં થાય? તો કે સેવા ક્ષેત્રમાં. વ્યાપાર, સંદેશા વ્યવહાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા પહોંચાડવા, હવાઈ તથા દરિયાઈ માર્ગો, હવાઈ માર્ગ કે દરિયાઈ માર્ગ, પછી શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય. પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ છે એ આ ક્ષેત્રમાં થાય છે, એટલે કે સેવા ક્ષેત્રમાં. તો આ ત્રણ ક્ષેત્રો થયા કે ભાઈ ભારતીય અર્થતંત્રનું માળખું કયા સ્વરૂપનું છે? તો કે ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. અને ભારતના મોટાભાગના વ્યવસાયો, નાના મોટા અસંખ્ય ધંધાઓ છે, એ બધાનો સમાવેશ આ ત્રણેયમાં થાય. જો દાખલા તરીકે ખેડૂત ખેતી કરે તો એ પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થયો છે. એ પછી નાના મોટા અનેક ઉદ્યોગો ચાલે, રિહાઇડ્રેશન કે કોઈ પણ ઉદ્યોગ હોય એ ચાલે છે, તો એ માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે. અને એ સિવાય આપણે જોઈએ તો શિક્ષણ ક્ષેત્ર, જે આપણી શાળાઓ હોય, શિક્ષણ સંસ્થાઓ છે, તો એ સેવા ક્ષેત્રમાં. આ ત્રણેય થયું હું? ત્રણેય એક પ્રકારનો ધંધો વ્યવસાય થયો. એક પ્રકારનો ત્રણેય વસ્તુ વ્યવસાય છે, પરંતુ ત્રણેયનો અલગ અલગ વિભાગોની અંદર તેનો સમાવેશ છે એ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં જોઈએ તો મોટાભાગે પ્રાથમિક ક્ષેત્ર વધારે એનું કામ જોવા મળે. દાખલા તરીકે ભારત દેશ છે, વિકાસશીલ દેશ છે, તો ભારતની અંદર આપણે જોઈએ પ્રાથમિક ક્ષેત્રમાં ખેતીનો સમાવેશ થાય તો 70% લોકો છે એ ખેતી કરે છે. એ વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ છે તે વધારે હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં, રોજગારી તેમજ દેશની કુલ જે રાષ્ટ્રીય આવક છે તેમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો, પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષમાં ઘટતું જાય છે. આમાં શું કીધું કે રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં, દેશની કુલ આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધારે હોય. રોજગારી અને રાષ્ટ્રની આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો છે વધારે જોવા મળે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય, જે રીતે આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ છે એ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષમાં ઘટતું જાય. એ જેમ વિકાસ થાય એ પ્રમાણે પ્રાથમિક ક્ષેત્રનું જે મહત્ત્વ છે એ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સરખામણીમાં ઘટતું જાય છે. અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય અને એના બદલામાં પ્રાથમિકની જગ્યાએ આજે પણ આપણે જોઈએ તો કોઈને પ્રાથમિક પ્રવૃત્તિ નથી કરવી. ખેતી છે, પશુપાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર છે, એનું મહત્ત્વ આજે ઘણું બધું ઘટી ગયું છે. એની જગ્યાએ માધ્યમિક ક્ષેત્ર બધાને ઉદ્યોગ ધંધા ચલાવવા છે, અથવા તો સેવા ક્ષેત્રમાં કોઈને કોઈ જગ્યાએ કામ કરવું છે. એટલે એમ કહી શકાય કે ભાઈ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ છે એ જે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની તુલનામાં ઘણું બધું ઘટતું જાય છે, એનો વ્યાપ છે, અને એની જગ્યાએ ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રનો વ્યાપ છે એ વધતો જાય છે. તો આ એક પ્રશ્ન થયો ટૂંકમાં. આવો પ્રશ્ન પૂછાય છે કે ભારતીય અર્થકારણનું અથવા અર્થતંત્રનું માળખું જણાવો. તો એની માળખાની અંદર આ ત્રણ મુદ્દાઓનો સમાવેશ છે એ થાય છે. એ પછી આગળ આપણે હવે એ જોવાનું છે ઉત્પાદનના સાધનો, કે કોઈ પણ વસ્તુનું આપણે દાખલા તરીકે ઉત્પાદન કરવું છે તો ઉત્પાદન માટેના મુખ્યત્વે જોઈએ તો 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ 4 સાધનો છે. તો તેના વિશેનો અભ્યાસ છે આપણે કરીશું. કુદરતી સંપત્તિ,
અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી, જે કુદરતી સંપત્તિ અને જે શ્રમ, મહેનત, કામની મદદથી ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે. કોઈ પણ વસ્તુની ચીજ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. અને આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે કે ચીજવસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવું હોય તો એના માટે ઘણા બધા સાધનો વપરાય છે. દાખલા તરીકે આપણે હાલો ખેતી કરવી, ખેતીમાંથી ઉત્પાદન મેળવવું તો એના માટે એના ઘણા બધા સાધનો એનો ઉપયોગ કરવો પડે છે. તો આવા જે સાધનો છે એ સાધનોને 4 ભાગમાં વિભાજિત કર્યા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ તમામ સાધનોનો પરિચય છે એ અહીંયા આપેલો છે. તો સૌથી પહેલાં જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય અર્થ જમીનનો શું થાય? જમીન એટલે તો કે પૃથ્વી સપાટી પરનો ઉપરનો પડ, ઉપલા ભાગને જમીન તરીકે ઓળખીએ. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વી સપાટીના ઉપલા પડ, પૃથ્વી સપાટીનું ઉપરનું પડ, ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે, પરંતુ અહીંયા જો આ પાઠ 15મા પાઠથી અર્થશાસ્ત્રના પાઠો છે 21મા પાઠ સુધી, તો અહીંયા જમીનનો અર્થ છે એ અર્થશાસ્ત્રની ભાષામાં આપેલો છે કે ભાઈ અર્થશાસ્ત્રની ભાષામાં, પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. સામાન્ય રીતે જોઈએ તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે, જમીન કોને કહેવાય? તો કે જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ છે એ જમીનમાં થાય છે. એને જમીન કહેવાય. જમીન એટલે પૃથ્વી સપાટી પર આવેલા જે નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ, ટૂંકમાં પૃથ્વીની સાથે સંકળાયેલા બધાનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. દાખલા તરીકે હાલો આપણે ઘઉં, કપાસ કે સિંગનું ઉત્પાદન લેવું તો એના માટે જમીન તો હોવી જોઈએ ને. એટલા માટે કીધું છે કે ભાઈ જમીન એ ઉત્પાદન મેળવવા માટેનું કુદરતી સાધન છે. એના વગર શક્ય રહેતું નથી, એના વગર કાંઈ પણ ઉત્પાદન શક્ય બનતું નથી. એટલા માટે પહેલો જ મુદ્દો, ઉત્પાદનનું સાધન પહેલું જ જમીન છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે જમીન છે એ મહત્ત્વનું સાધન ગણવામાં આવે છે. એ પછી બીજા નંબરે જોઈએ તો મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો કે ભાઈ ઉત્પાદનની જે આપણે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવી છે તો એમાં માનવ સર્જિત સાધનો કે દાખલા તરીકે હાલો કે ભાઈ ખેતીની અંદર ઘઉંનું ઉત્પાદન કરવું તો ઘઉં માટે જે કાંઈ યંત્રો, ઓજારો અથવા તો કોઈ પણ મકાન કે ઘઉંનો સંગ્રહ કરવા માટે વગેરેનો સમાવેશ એ મૂડીમાં થાય. આપણે જે કાંઈ ઓજારો માનવ સર્જિત માણસ દ્વારા જે બનાવેલા સાધનો છે તેનો ઉપયોગ કરીએ તો એને મૂડી કહેવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો અને મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. પછી ત્રીજા નંબરે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય. ભૌતિક વળતરની અપેક્ષાએ, દાખલા તરીકે હાલો કે કોઈ પણ ભૌતિક વળતર એટલે આપણે કામ કરીએ એના બદલામાં આપણને વળતર મળશે એવી અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય. દાખલા તરીકે હાલો કે કોઈ પણ વ્યક્તિ નોકરી કરવા માટે જાય, ત્યાં નોકરી કરે એમાં જે કાંઈ કામ હોય ટૂંકમાં જે પણ ફિલ્ડમાં એ કામ કરે તો એ કામ કરવા પાછળનો હેતુ શું છે? શારીરિક કે માનસિક કોઈ પણ કામ કરે એનો હેતુ એવું છે એને ભૌતિક વળતર મળશે. ભૌતિક વળતરની અપેક્ષાએ
કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. જો આમાં શ્રમ છે ને એ ઉત્પાદનનું સજીવ સાધન. દાખલા તરીકે માનવ શ્રમ એ સજીવ થયું, માણસ દ્વારા જ કામ થાય, તો એ સજીવ સાધન છે. એ સિવાય જોઈએ દાખલામાં આપ્યું છે શ્રમમાં ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહેવાય. દાખલા તરીકે હાલો શિક્ષકો છે એ ભણાવે છે, અભ્યાસ કરાવે છે, તો એમાંથી એને જોઈએ તો પગાર મળતો હોય છે. ડૉક્ટરો છે એની સારવાર કરે, કોઈ પણ વ્યક્તિની, બીમાર વ્યક્તિઓની સારવાર કરે છે, તો શું કામ? એના બદલામાં એને એની ફી મળતી હોય છે. તો મોટાભાગે કેવું થયું, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ કાર્યને, શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. અને શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. આમાં જો આવો વિકલ્પ પૂછાય કે નીચેનામાંથી ઉત્પાદનનું સજીવ સાધન કેવું છે, તો એમાં આવશે શ્રમ એ સજીવ સાધન છે. અને પછી ચોથું જોઈએ તો નિયોજન અથવા નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક. સંયોજન એટલે આયોજન. દાખલા તરીકે જમીન, મૂડી અને શ્રમ ઉત્પાદનના ત્રણેય સાધનો છે, તો આ ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન એટલે ભેગું કરવું. કુશળતાપૂર્વક એટલે આવડતપૂર્વક એ ત્રણેયને ભેગા કરી કરનાર વ્યક્તિ છે એને નિયોજક કહેવાય. દાખલા તરીકે ખેડૂત છે, તો હાલો એ ખેડૂત છે એ જમીનનો નિયોજક છે કે ભાઈ એની પાસે જમીન છે, એમાં એ ઉત્પાદન કરવા માટે ઓજારોનો ઉપયોગ કરે, યંત્રોનો ઉપયોગ કરે. અને શ્રમ એટલે પોતે એમાં કામ કરે છે, મહેનત કરે છે. અને આ પછી ત્રણેય સાધનોનું નફાના હેતુથી એટલે કે એમાંથી કંઈક નફો મેળવી રહે એ હેતુથી કુશળતાપૂર્વક એટલે આવડતપૂર્વક જે સંયોજન મિશ્ર કરવામાં આવે એ વ્યક્તિ નિયોજક કહે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી, યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની જે કામગીરી છે તેની નિયોજન કહેવામાં આવે છે, અથવા નિયોજક કે નિયોજન. તો આ મુખ્યત્વે ઉત્પાદનના સાધનો થયા. આવો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ ઉત્પાદનના સાધનો જણાવો, તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ મુખ્યત્વે 4 સાધનો થયા. બરાબર. એ પછી હવે આગળ આપણે જોવાનું છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. કે ઉત્પાદનના જે કાંઈ સાધનો છે એ સાધનોની ફાળવણી એટલે વહેંચણી છે એ કઈ રીતે કરવામાં આવેલી છે. તો માનવીની જરૂરિયાત અમર્યાદિત છે અને આ જરૂરિયાત પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. આપણે જોઈએ કે દરેક માણસની જરૂરિયાત અમર્યાદિત છે. માણસની જરૂરિયાત છે એ ક્યારેય પૂરી થતી નથી. એક જરૂરિયાત સંતોષો એટલે બીજી ઉદ્ભવે, ત્રીજી ઉદ્ભવે, ચોથી ઉદ્ભવે. તો અમર્યાદિત છે, પરંતુ જ્યારે જરૂરિયાત પૂરી કરવાના જે સાધનો છે એ સાધનો ઓછા છે, મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત એટલે કે ઘણા બધા અમર્યાદિત સાધનો નથી. આપણી જે જરૂરિયાત સંતોષવા માટેના જે સાધનો છે ને એ સાધનો મર્યાદિત છે. અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અસત જ રહેવાની. કે ઉત્પાદનના જે કાંઈ સાધનો છે એની હંમેશા જોઈએ તો અસત જ રહેવાની છે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનોની ફાળવણીમાં ઉદ્ભવે છે. એટલા માટે કીધું છે કે એના અસત રહેવાની. એના પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે, દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે એ સાધનોનો ઉપયોગ કેમ કરવો, ક્યાં કરવો અને કેટલા પ્રમાણમાં કરવો, કેમ કરવો, ક્યાં કરવો અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા નીચે મુજબ કરી શકાય. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી એમાં સૌથી પહેલું જ છે અમર્યાદિત જરૂરિયાત. ઉત્પાદનના સાધનોની ફાળવણી એમાં પહેલી શું થયું, આપણી જરૂરિયાત કેવી છે, અમર્યાદિત છે. તો આપણે જોઈએ માનવીની જરૂરિયાત અસંખ્ય અને અમર્યાદિત છે.
માનવીની જરૂરિયાત છે અસંખ્ય છે અને અમર્યાદિત એટલે કે ઘણી બધી. એનું કોઈ નક્કી જ નથી કેટલી જરૂરિયાત છે. અમર્યાદિત અને અસંખ્ય જરૂરિયાત છે. વળી એક જરૂરિયાતમાંથી જ બીજી અનેક જરૂરિયાત ઉદ્ભવે છે. એક જરૂરિયાતમાંથી જ બીજી અનેક જરૂરિયાતો છે એ પણ ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાત વારંવાર સંતોષવી પડે છે. તો કેટલીક જરૂરિયાત વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. આપણે જોઈએ તો એક જરૂરિયાતમાંથી, દાખલા તરીકે હાલો આપણે ગાડી લીધી તો એમાંથી પાછી બીજી જરૂરિયાત ઉદ્ભવી, એમાંથી ત્રીજી જરૂરિયાત ઉદ્ભવી. આ રીતે અનેક જરૂરિયાત ઉદ્ભવી છે. ઘણી જરૂરિયાત એવી છે વારંવાર, દાખલા તરીકે ભૂખ, તરસ, આ બધી જરૂરિયાત એવી છે વારંવાર. દાખલા તરીકે આપણે હાલો સવારે જમ્યા તો વળી પાછું બપોરે જમવું પડશે, વળી પાછું સાંજે, વળી પાછું આવતીકાલે. તો એ જરૂરિયાત વારંવાર સંતોષવી. હાલ ચાલો આપણે હમણાં પાણી પીધું તો એવું તો નથી કે આપણે સાંજ સુધી સવાર સુધી પાણી પીવું જ નહીં પડે. વળી એ તો અનેક વાર જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. તો આવી અનેક જરૂરિયાત સંતોષ. તો કેટલીક જરૂરિયાત વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવી. દાખલા તરીકે સામાન્ય રીતે જોઈએ તો આપણી પાસે બધા પાસે પહેલાં સામાન્ય સાદા ટેલિફોન હતા, પછી એમાંથી કીપેડવાળા નાના ફોન આવ્યા, એમાંથી હાલમાં આપણે જોઈએ તો સ્માર્ટફોન આવ્યા. તો એ આપણે લેવા પડે. દાખલા તરીકે અત્યારે આપણે ઓનલાઈન અભ્યાસ શરૂ છે તો જેની પાસે આવો સ્માર્ટફોન નથી તો એને જરૂરિયાત ઊભી પડે કે આપણે હવે સ્માર્ટફોન લેવો પડશે. તો આવી કેટલીક જરૂરિયાત એવી છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે, નવી નવી જે ટેકનોલોજી ઉદ્ભવે છે ને એના કારણે પણ કેટલીક જરૂરિયાતો છે એ ઉદ્ભવતી જાય છે. કારણ કે નવી જૂની વસ્તુ ચાલતી નથી એટલે નવી ખરીદવી પડે છે. અનેક કારણોસર જરૂરિયાત અમર્યાદિત બને. જરૂરિયાત છે એ અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાત પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી જ પડે છે. એટલા માટે કહી શકાય કે આ જરૂરિયાત પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે. આપણી પાસે ઘણી બધી જરૂરિયાત છે, એમાંથી આપણે જરૂરિયાતની પસંદગી કરવી. પછી બીજો મુદ્દો છે જરૂરિયાતોની પસંદગી થઈ ગઈ, હાલો પછી એને અગત્યનો ક્રમ આપવો. જરૂરિયાતની પસંદગી થઈ ગઈ એ પછી એને અગત્યનો ક્રમ, કઈ જરૂરિયાત અગત્યની છે જે વહેલી સંતોષવી પડે એમ છે એ અંગે અગત્યનો ક્રમ આપવો. તો એમાં જોઈએ અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાત વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યના ક્રમ મુજબ સંતોષવી પડે. કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો એ કેવા છે? મર્યાદિત છે. એટલા માટે કઈ જરૂરિયાત વધારે અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી. દાખલા તરીકે હાલો આપણી પાસે ટોટલ 5 જરૂરિયાત છે કે આપણે સંતોષવી પડે. તો આ 5માંથી અગત્યની જરૂરિયાત કઈ છે જે ખાસ જરૂરી છે, અત્યારે હાલમાં સંતોષવી પડે એમ જ છે? તો આવી જરૂરિયાત જે હોય એને અગત્યનો ક્રમ, એટલે કે 1, 2, 3 એ રીતે 5 જરૂરિયાત છે તો 5 ક્રમમાં ગોઠવવી જોઈએ. અને જે જરૂરિયાત વધારે અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાત. કે જે જરૂરિયાત વધારે અગત્યની છે એને પ્રથમ નંબરે, ત્યારબાદ બીજી, ત્રીજી એમ અન્ય જરૂરિયાત છે એ સંતોષવી જોઈએ. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે. કે ભાઈ ઉત્પાદનના સાધનો એ કેવા છે? તો કે મર્યાદિત છે. મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ, 5 જરૂરિયાત છે તો એના અગત્યના ક્રમ છે એ ગોઠવવા જોઈએ. ક્રમ પ્રમાણે જરૂરિયાત સંતોષવી જોઈએ. પછી ત્રીજું છે મર્યાદિત સાધનો. જો પહેલો મુદ્દો શું હતો? તો કે અમર્યાદિત જરૂરિયાત. આપણી જરૂરિયાત અમર્યાદિત છે. પછી જે અમર્યાદિત છે તો એમાંથી જરૂરિયાતની પસંદગી કરવી. પસંદગી કરી પછી એમાંથી જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપી દેવો. અને પછી મર્યાદિત સાધનો. આપણી પાસે જરૂરિયાત સંતોષવા માટેના સાધનો કેવા છે? તો કે ઓછા છે, મર્યાદિત છે. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. ઉત્પાદનના સાધનોમાં જોઈએ તો કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત હોય. કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ બધા જ સાધનો છે મર્યાદિત હોય છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે
અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈ અને સાધનોની ફાળવણી કરવી પડે. એટલા માટે કીધું કે ભાઈ તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, જે જરૂરિયાત મહત્ત્વની હોય એ સંતોષવી, અને જે સાધનો આપણને મળેલા છે મર્યાદિત છે એનો કરકસર ઉપયોગ કરવો, અને પસંદ કરેલી જરૂરિયાત, દાખલા તરીકે લોકોને શેની વધારે જરૂર છે એ પ્રમાણે પસંદ કરેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને સાધનોની ફાળવણી, સાધનોની વહેંચણી છે એ કરવી પડે છે. તો આ વાત શરૂઆત થાય. જે એક મુદ્દો આગળ છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થઈ, તો એના મુખ્યત્વે 4 મુદ્દા છે. એમાં ચોથો મુદ્દો સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, કે જે કાંઈ સાધનો આપણી પાસે છે એનો ઉપયોગ વૈકલ્પિક, અન્ય ઉપયોગ પણ હોવો જોઈએ. તો જોઈએ, જરૂરિયાતો સંતોષવામાં સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એ જરૂરિયાત સંતોષવાના સાધન છે એ મર્યાદિત છે, ઓછા છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. જેમ કે ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ પણ સાધન આગળ આપણે જોઈ ગયા, એના 4 સાધનો છે. તો એમાં દાખલા તરીકે જમીન છે, હાલો, તો ઉત્પાદનનું સાધન એક કરતાં વધુ ઉપયોગમાં, જમીનનો ઉપયોગ એક કરતાં વધી રીતે થાય છે, તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધનોને એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. આ સાધન દાખલા તરીકે જમીન છે, એક સમયે એક જ ઉપયોગ, હાલો જમીનની અંદર દાખલા તરીકે મકાઈનું વાવેતર કરી દીધું તો પછી કપાસ કે સિંગનું વાવેતર કરી શકાય નહીં. એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. અથવા તો હાલો એ જમીનમાં ડ્રીહાઇડ્રેશન બનાવી નાખ્યું તો પછી એમાં વાવણી, વાવેતર, ઉત્પાદન લઈ શકાશે નહીં. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય છે. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ કે મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. જો જમીન છે એ વૈકલ્પિક છે, એના ઉપયોગો ઘણા બધા છે, પરંતુ એક વસ્તુમાં ઉપયોગ કરીએ તો બીજી અન્ય વસ્તુઓનો ઉપયોગ છે જતો કરવો પડે છે. જેમ કે ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી, જમીનના અન્ય ઉપયોગ છે એ જતા કરવા પડે છે. તો આ વાત થઈ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે. કે આ રીતે જોઈએ તો ઉપરની પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય, વધુમાં વધુ જરૂરિયાત સંતોષી શકાય તે રીતે ચીજ વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી એટલે કે વહેંચણી કરવી જોઈએ. તો આ વાત થઈ સાધનોની ફાળવણી. એ પછી આગળ જોઈએ તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ 3 પદ્ધતિ છે. આમ તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને છેલ્લે મિશ્ર પદ્ધતિ આવશે. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી એટલે કે ઉત્પાદનના જે કાંઈ સાધનો છે એની હાલું ફાળવણી તો થાય કે ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો, વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરે. કે જે ઉત્પાદનના સાધનની જે ફાળવણી કરી નાખી પછી વધુમાં વધુ આર્થિક વિકાસ તે દેશનો થાય એ માટેનો પ્રયત્ન કરતા હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય 2 પદ્ધતિ છે. કઈ કઈ? તો કે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. આ બંને, બજાર પદ્ધતિમાં જે વસ્તુ છે એ સમાજવાદી પદ્ધતિમાં નથી, એનાથી વિરોધમાં છે. બંને પદ્ધતિ એકબીજાથી સખત વિરોધી છે. આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિ વિકાસ પામી છે. બંને પદ્ધતિનો સમન્વય કરી અને બીજી અન્ય પદ્ધતિ છે એનો પણ વિકાસ થયેલો છે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. દરેક દેશ પોતાને જે અનુકૂળ આવે એક અથવા તો બીજી પદ્ધતિ છે એનો સ્વીકાર કરે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિની સમજૂતી છે એ આપણે અહીંયા લેવાની છે. તો એમાં સૌથી પહેલાં આપણે અહીંયા બજાર પદ્ધતિ વિશે જોવાનું છે કે ભાઈ બજાર પદ્ધતિ કોને કહેવાય, એના લાભ શું થાય, એના ગેરલાભ શું થાય, એના લક્ષણો કયા કયા છે,
આપણે પહેલાં બજાર પદ્ધતિ સમજીએ અને એના પછી સમાજવાદી પદ્ધતિ આવશે, એટલે ખ્યાલ આવશે કે આમાં બંનેમાં શું તફાવત છે. તો અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. જો અમેરિકા અને જાપાન છે એ દેશોએ બજાર પદ્ધતિ અપનાવી હતી. અમેરિકા અને જાપાન જેવા દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ છે એ બજાર પદ્ધતિથી કર્યો હતો. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ યાદ રાખવાનું કે ભાઈ બજાર પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે, તો કે મૂડીવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. કે આ પદ્ધતિમાં જોઈએ તો ઉત્પાદનના સાધનોની ફાળવણી શેના આધારે, તો કે નફાના આધારે. ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ નફાને આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. જો આને મૂડીવાદી કીધું એટલે આ માટે નફાનું, મૂડીનું વધારે પડતું મહત્ત્વ હશે. કે ઉત્પાદનના સાધનોની ફાળવણી શેના આધારે કરવામાં આવે, કે કયા સાધનો બનાવવા, કઈ રીતે બનાવવા, તો કે જેમાં વધારે નફો મળે તેમાં નફાને આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયમાં કેન્દ્ર સ્થાને નફો હોય, કે મુખ્ય નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. લોકોને જે વિવિધ ઉદ્યોગોની અંદર મૂડીરોકાણ, પૈસાનું રોકાણ કરવાનું નફાકારક જણાયું હોય તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર, બજાર છે એ સંપૂર્ણપણે મુક્ત એટલે છૂટું છવાયું હોય છે. એના ઉપર કોઈ પ્રકારનું સરકારનું નિયંત્રણ હોતું નથી. બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. સરકારની કોઈ આર્થિક નીતિ કે ભૂમિકા, સરકારનું કોઈ નિયંત્રણ હોતું જ નથી. બજાર પદ્ધતિ એટલે સ્વતંત્ર પદ્ધતિ એમ પણ કહી શકાય. એની અંદર જે વેપારીઓ છે, જે દુકાનદારો છે, પોતાની રીતે પોતાને જે મન ફાવે અથવા તો જે વસ્તુ વધારે ચાલે, મોજ શોખની વસ્તુ છે એનું ઉત્પાદન કરે અને પોતાની રીતે પોતાના બજાર ભાવ લગાડી અને વેચતા હોય છે. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. બજારની અંદર જોઈએ તો સ્પર્ધા હોય, સ્પર્ધા એટલે હરીફાઈ. હરીફાઈનું તત્વ એ અનોખી કામગીરી, મહત્ત્વની કામગીરી બજાવે છે. હરીફાઈ હોય છે બંને વેપારીઓ વચ્ચે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. હરીફાઈયુક્ત બજારમાં, હરીફાઈવાળી બજારમાં મહત્તમ એટલે કે વધુમાં વધુ નફો મેળવવા માટે કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. કાર્યક્ષમતા એટલે કે કામ કરવાની શક્તિ, કે ભાઈ વધારે નફો મળે એ માટે કાર્યક્ષમતા વધુને વધુ ઊંચી લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે. કાર્યક્ષમતા વધારવા માટે થઈ અને અનેક નવા સંશોધનો થાય છે. આ ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે અને ઉત્પાદનની અનેક નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય અને તેના કારણે ઉત્પાદન છે મહત્તમ એટલે વધુમાં વધુ ઉત્પાદન થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે અને એના કારણે દેશનો આર્થિક વિકાસ છે એ પણ ખૂબ જ ઝડપી થાય છે. તો આ બજાર પદ્ધતિની વાત થઈ. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે. કારણ કે જો હરીફાઈ ન હોય તો એ બધા જ દુકાનદારો છે, વેપારીઓ છે, મન ફાવે એટલા ઊંચા ભાવ લે. દાખલા તરીકે કોઈ વસ્તુ એક જગ્યાએ 50 રૂપિયા મળતી હોય, હરીફાઈ કોને કહેવાય? એક જગ્યાએ 50 રૂપિયા મળતી હોય, બીજી જગ્યાએ 40માં હોય, ત્રીજી જગ્યાએ 60માં હોય, તો લોકો જોશે કઈ વસ્તુ સારી છે અને એની કિંમત કઈ વાજબી છે. તો વ્યાજબી કિંમત છે ત્યાંથી જ બધા ખરીદવા જ છે. એટલે જે 60 રૂપિયાનો ભાવ છે એ લોકોને ઘટાડવો પડશે. એ ભાવ આટલા બધા ઊંચા નહીં શકે. એટલા માટે કીધું છે કે ભાઈ બજાર તંત્રમાં સ્પર્ધા કે હરીફાઈ છે એનું તત્વ અદૃશ્ય, જે દેખાતું નથી, અદૃશ્ય હાથની જેમ કામ કરે છે, સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે.
કે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ, રાજ્ય કોઈ પ્રકારની દખલગીરી કરતું નથી. એટલા માટે આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ અહીંયા બજાર પદ્ધતિની. બજાર પદ્ધતિ એટલે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં મુખ્યત્વે જોઈએ તો ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે, કે ભાઈ ઉત્પાદનના સાધનો કઈ રીતે બનાવવામાં આવે, તો કે નફાને ધ્યાનમાં રાખીને. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય, કે કેમાંથી વધારે નફો મળે એ રીતે જ એ લોકો છે એ મૂડીરોકાણ કરતા હોય છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. એમાં સરકારની કોઈ નીતિ કે ભૂમિકા હોતી નથી. એમાં મુખ્યત્વે સ્પર્ધાનું તત્વ સ્પર્ધા છે એ અનોખી કામગીરી બજાવે છે. પછી આગળ આપણે જોઈએ એના લક્ષણો બજાર પદ્ધતિના. તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય. જો એનું પહેલું જ લક્ષણ છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની માલિકી, જે ઉત્પાદનના જે કાંઈ સાધનો છે એ સાધનો કોના હોય, તો કોઈ પણ વ્યક્તિના, વ્યક્તિગત એ ખાનગી હોય છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓમાં કેન્દ્રમાં નફો હોય. બજાર પદ્ધતિમાં જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે એના મુખ્યત્વે કેન્દ્રમાં શું હોય, નફો હોય. નફાને ધ્યાનમાં રાખવામાં આવે. બજાર પદ્ધતિમાં કેન્દ્રમાં નફો હોય છે, કે કેમાંથી કઈ રીતે નફો વધારે મળે. પછી ત્રીજું, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે. ગ્રાહકને કોઈ પણ વસ્તુની પસંદગી કરવા માટેની વિશાળ ઘણી બધી તક મળે છે. કોઈ પણ વસ્તુની, દાખલા તરીકે બજારની અંદર અસંખ્ય વસ્તુ છે, તેમાંથી કઈ વસ્તુ પસંદ કરવી એ માટેની તક મળતી હોય છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. સરકાર બજારની અંદર કોઈ પ્રકારની દખલગીરી કરતું નથી. હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ નફા પર આધારિત છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એના આધારે નફા આધારિત, કે ભાઈ નફો કેટલો છે એના આધારે ઉત્પાદનના સાધનોની ફાળવણી થાય છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. કોઈ પણ આર્થિક નિર્ણય છે એ ભાવતંત્ર, કોઈ પણ બજારની અંદર કેટલો શેનો ભાવ છે એના આધારે નિર્ણય લેવાતા હોય. તો આ બજાર પદ્ધતિના લક્ષણો થયા. એના પછી એના લાભ અને ગેરલાભ આપેલા છે. બજાર પદ્ધતિના લાભ, તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. આર્થિક સ્વાતંત્ર્ય એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ ધનિક હોય, પૈસાદાર હોય, એને સારી વસ્તુ ખરીદવી હોય, મોજ શોખની વસ્તુ ખરીદવી હોય, તો એ બધું પોતાની રીતે ગમે ત્યાંથી ખરીદી શકે, ગમે તે બજાર ભાવે. એટલા માટે કીધું કે આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. પછી બીજું, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય. મહત્તમ એટલે વધુમાં વધુ. ઉત્પાદનના સાધનોનો વધુમાં વધુ અને કાર્યક્ષમ એટલે યોગ્ય રીતે એનો ઉપયોગ થાય, સારી રીતે, વધુમાં વધુ સારી રીતે ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય. મહત્તમ એટલે વધુમાં વધુ. આ જે બજાર પદ્ધતિ છે એમાં વધુમાં વધુ ઉત્પાદન છે એ હાંસલ કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. કે બજાર પદ્ધતિમાં સતત નવા સંશોધનો, નવી વસ્તુનું ઉત્પાદન થાય છે. એના કારણે જોઈએ તો આર્થિક વિકાસને ગતિ મળે. આર્થિક વિકાસ છે એ ઝડપી બને છે. પછી પાંચમું, સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. કારણ કે સ્પર્ધા એટલે હરીફાઈના કારણે વસ્તુ તો દરેક વેપારીને સારી રાખવી પડે, સારી બનાવવી પડે. એના કારણે વસ્તુની ગુણવત્તા છે એ શ્રેષ્ઠ બની. તો એના ફાયદાઓ, લાભ થયા. જો બજાર પદ્ધતિ એના વિશે, બજાર પદ્ધતિના લક્ષણો, બજાર પદ્ધતિના લાભો, અને એના પછી બજાર પદ્ધતિની મર્યાદા અથવા તો ગેરલાભ અથવા તો ખામીઓ. બજાર પદ્ધતિમાં અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી. એમાં કેટલીક ખામીઓ અને મર્યાદાઓ છે. બજાર પદ્ધતિના ઘણા લાભ છે, પણ તેમ છતાં પણ તે સંપૂર્ણ નથી. એમાં કેટલીક ખામીઓ અને તેની મર્યાદાઓ છે, જે નીચે પ્રમાણે છે. પહેલું, નફાને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતોનું વસ્તુનું ઉત્પાદન ઘટે છે. જો આ પહેલો જેનો ગેરલાભ થયો કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય, કે શેમાંથી વધારે નફો મળી રહે,
એના જે ઉત્પાદકો છે એ નફો શેમાંથી વધુ મળે એને ધ્યાનમાં રાખે. એટલા માટે કીધું કે ધ્યાનમાં રાખ્યું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થાય, કારણ કે એમાં નફો વધારે મળે. તો મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ, જે જીવન જરૂરી પ્રાથમિક જરૂરિયાત છે એ વસ્તુનું ઉત્પાદન છે ઘટે છે. આ પહેલો ગેરલાભ થયો. પછી બીજું, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. કે રાજ્યની આમાં કોઈ નીતિ વિષયક ભૂમિકા, એનું કોઈ નિયંત્રણ નથી, એટલા માટે કુદરતી સંસાધનો જે આપણને મળ્યા છે, જળ, જમીન, હવા, જંગલ, બધા ઘણા બધા મળ્યા, તો આ કુદરતી સંસાધનનો દુર્વ્યય થાય છે, દુરુપયોગ થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય. કે જો ગ્રાહક છે એ બજાર વિશે, આ બજાર પદ્ધતિ વિશે જાણતો ન હોય તો એનું શોષણ પણ થાય છે. બજાર પદ્ધતિની અંદર ગ્રાહકનું શોષણ પણ થતું જોવા મળે છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી, કેન્દ્રીકરણ એટલે વિભાજન, સંપત્તિ અને આવકનું વિભાજન થવાથી આવકની અસમાનતામાં, એટલે કે જે ગરીબ છે વધારે ગરીબ બને અને પૈસાદાર છે વધારે પૈસાદાર બને છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. ઇજારાશાહી એટલે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે હાલો બજાર પદ્ધતિ છે એમાં વેપારી પોતે વેચતો નથી, પરંતુ બીજાને ભાડે આપી દે કે હાલો ભાઈ આ એટલી વસ્તુ તારે એટલી મને વેચીને એટલા પૈસા આપવાના. કામ ભાડે આપવું, વસ્તુ વેચવા માટે ભાડે આપવું, એ રીતની ઇજારાશાહી. પછી આર્થિક અસ્થિરતા, આર્થિક સ્થિતિ અસ્થિર નથી રહેતી. ઘણીવાર પૈસાનું રોકાણ વધે ઘટે, નફાનું પ્રમાણ વધે, આ રીતે આર્થિક અસ્થિરતા. અને મજૂરોનું શોષણ, એમાં વધુમાં વધુ મજૂરો જે કામદારો છે એનું શોષણ કરવામાં આવે છે. તો આ વાત થઈ એના ગેરલાભ, ખામીઓ. તો આજે આપણે અહીંયા બજાર પદ્ધતિ વિશે જોયું કે ભાઈ બજાર પદ્ધતિ કોને કહેવાય, બજાર પદ્ધતિ એટલે શું, બજાર પદ્ધતિમાં શેનો સમાવેશ થાય, બજાર પદ્ધતિના લક્ષણો, એના લાભ અને ગેરલાભ. તો આ વિડીયો લેક્ચર નંબર 2 દરેક વિદ્યાર્થીએ શાંતિથી વ્યવસ્થિત અભ્યાસ કરી અને પછી જે કાંઈ હોમવર્ક આપું છું એ પ્રમાણે એનું લેશન છે એ કરવાનું રહેશે.